નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિડીયો છે ધોરણ 10 માટે સ્પેશિયલ છે, કારણ કે દ્વિતીય પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આજનું પેપર હતું ગુજરાતી, અને ખાસ મિત્રો બપોર પાળીનું પેપર લઈને આવ્યો છું દ્વિતીય પરીક્ષાનું, અને તમામ એક વાક્યના જે પ્રશ્નો છે સેક્શન ABCની અંદર તેને જ આપણે ચર્ચા કરવી છે. તો આશા રાખું છું આપ વિડીયોના અંત સુધી બના રહેશો, વિડીયોને સ્કીપ નહીં કરશો, નહીં તો પૂરતી માહિતી નહીં મળે. અને ખાસ જણાવીશ મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં કે આપ ચેનલને પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને નોટિફિકેશન બેલ છે ઓન રાખજો, એટલે નવા જે કંઈ એજ્યુકેશનલ વિડીયો હોય તેની અપડેટ આપને ઘર સુધી મળતી રહેશે મિત્રો. હવે વિડીયોને લાઇક કરી દો મિત્રો ફટાફટ, એટલે આપણે શરૂ કરી દઈશું. લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે બસ એટલી જ આશા રાખું છું કે આપ સર્વ લાઇક કરી અને રિસ્પોન્સ આપતા રહેશો. પહેલું જોડકું જે હતું મિત્રો, બરાબર, જોડકાના જવાબની વાત કરીએ તો હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, એની અંદર આવશે વિનુ કાકા, કારણ કે આ વિધાન કોણ બોલે છે? વિનુ કાકા બોલે છે, બરાબર. ત્યાર પછી બોડીને તે વળી કાંહકી કેવી, તો એમાં આવશે જીવલો બોલે છે. આપણી બબલીની જ પગલી જાણે, એ બોલે છે ડુંગરની પત્ની. અને બાપ ઢેલ તે આ જ જીવતરના દાન દીધા, એમાં આવશે આંબા પટેલ મિત્રો, બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરી દઉં મિત્રો ખાલી જગ્યાની. તો ખાલી જગ્યા ખૂબ સરળ અને સિમ્પલ સાદી હતી. નરેને ખાલી જગ્યાની તાલીમ તો વન રક્ષકની આવશે. ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારે લાગતો તો આજ્ઞાના કારણે. મનુષ્ય દે ખાલી જગ્યા જેવો છે તો એમાં આવે છાશ જેવો. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મિત્રો 18 અધ્યાય છે, બરાબર. આગળ વાત કરીએ, એક વાક્યના 2 પ્રશ્નો હતા, એના ડાયરેક્ટ જવાબ હું તમને કહી દઉં કે ગીરા નદી પર કયો ધોધ છે? તો ગીરમાળ ધોધ છે મિત્રો. અને આંબા પટેલની ઘોડીની ચાલ કેવી છે? તો રેવાળ ચાલ છે, બરાબર. હવે વિભાગ બીની વાત કરું, પણ એના પહેલાં હજી કહી દઈશ મિત્રો કે વિડીયોને લાઇક કરવાનું બાકી તો પ્લીઝ લાઇક કરી દો, અને કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. વિભાગ બીનું જોડકું વૈષ્ણવજનની અંદર આવશે પદ, દીકરી છે ગઝલ છે, ચાંદલિયો છે લોકગીત છે, અને એક બપોરે ઉર્મી ગીત છે મિત્રો, બરાબર. વધારે સમય નથી લેવો, ફટાફટ જવાબની ચર્ચા કરવી છે. ખાલી જગ્યાની વાત કરી દઈએ કવિતામાં, તો ગંગા સતી જે આવે છે, બરાબર છે મિત્રો, એમાં આવશે પાનબાઈ. મોરલીના આભામાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે, તો શામનો. હૈયું ઉઝરડાય ખાલી જગ્યા ફૂટે, તો રક્ત તસ્ય આવશે. અને કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને ખાલી જગ્યા મનની કથા હોઈ શકે તો રસ કહેવાય, બરાબર છે, એમાં રસ આવશે. ત્યાર પછી જે એક વાક્યના પ્રશ્નો છે મિત્રો, એમાં હું એવો ગુજરાતી ગીતમાં મન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા? તો હાંકલ માટે, બરાબર છે. અને અહીંયા ચાંદલિયો લોકગીતમાં ચાપલિયાની પાંદડી, તો દેરાણી આવશે. દેરાણી માટે વપરાતો શબ્દ છે મિત્રો. હવે ગ્રામરની વાત કરી દઈએ. હવે મિત્રો આપણે વાત કરશું જોડણીની, કે કઈ જોડણી સાચી છે. તો કુલદીપકમાં બીજો જે શબ્દ છે વચ્ચેનો મિત્રો, તે જવાબ સાચો રહેશે, બરાબર છે. ત્યાર પછી પ્રતિબિંબમાં પણ વચ્ચેનો શબ્દ જવાબ આવશે. તત્વત્તા અનુસારમાં તદનુસાર આવશે, બરાબર છે. હવે આગળ વાત કરીએ મિત્રો, તેજપુંજ સમાસમાં તત્પુરુષ આવે છે, અને સુરમાં પહેલામાં નાદ અને બીજા સુરમાં દેવ આવશે. ત્યાર પછી 37મો જે છે મનેક, જેવા મનેકને કપરો કાળ આવ્યો, તેમાં મિત્રો અનન્વય અલંકાર છે. ઓળખાણમાં પરપ્રત્યય છે, ઓળખમાં આણ લાગ્યું છે. ત્યાર પછીની વાત કરી દઉં મિત્રો તમને હું 39માંથી. તો 39માની અંદર વગોવણી અને ચંદ્ર, મયંક એટલે ચંદ્ર, નિંદા એટલે વગોવણી, બરાબર. વિદ્યાર્થી છે એ જાતિવાચક સંજ્ઞા છે, બરાબર. નવને ઝાપડવા એટલે ખૂબ મુશ્કેલી પડવી. અને આગળ વાત કરીએ આપણે બોડીને ત્યાં વળી કાંહકી કેવી, એમાં જવાબ આવશે ખૂબ ગરીબાઈ હોવી. રસ્તાનો જાણકાર એમાં લખવાનું બાકી છે, પણ તેમાં આવશે ભોમિયો મિત્રો. શું આવશે? ભોમિયો. હાલો આગળ જોઈએ. 44મો દુર્ગંધ આવશે જવાબ. પછી નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે, એનું કર્મણી કરવું હોય તો નિશ્ચિતથી નિયમિત પ્રાર્થના કરાય છે. ગદરો છે એટલે બળવો થાય, પણ બળવો આપણે અહીંયા લેટેસ્ટ નહીં પણ કાદવ તરીકે અહીંયા જવાબ લેવાનો જ મિત્રો, બરાબર છે. પાઠ અનુરૂપ કાદવ થાય છે, પણ એનો બીજો મતલબ સમાનાર્થી જોવા જાવ તો અવ્યવસ્થા, બળવો બધું થાય, પણ અહીંયા આપણે કાદવ લેશું. આગળ 47મો જે પ્રશ્ન છે એની વાત કરી દો મિત્રો તમને. શીલવંત સાધુને વારે વારે નમ્યમાં વિશેષણ શીલવંત, અને એ ગુણવાચક છે. પછી ખીચડી મને બહુ ભાવે, તો એમાં જવાબ આવશે બહુ, અને એ છે માત્રાસૂચક સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ. વિજ્ઞપ્તિમાં મિત્રો વાત કરું તો વિજ્ઞપ્તિ તમે જોઈ શકો છો, વ વત્તા અ, જ પછી આપણે જ્યાં ગ કહીએ છીએ આદિ ભાષામાં,
બરાબર છે. તે અને ય અને અ આ થયું જ્ઞ અને તે પ ત ઈ રસ્વય આવશે. મારે ચેકવું પડ્યું હતું. એક મિનિટ ચાલો. હા, હવે વાત કરશું મિત્રો આગળ. પ્રેરક વાક્ય, રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો અહીં તમે લખી શકો કે મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું કે બચાડાવ્યું. બરાબર. પછી હા પસ્તાવ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. એમાં છંદ આવશે મંદાક્રાંતા. કયો આવશે? મંદાક્રાંતા. અનુષ્ટુપનું બંધારણ મિત્રો લખવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખશું. 4 ચરણ, દરેક ચરણમાં 8 અક્ષર. બરાબર છે. અને પહેલા ત્રીજા ચરણમાં 5મો 6ઠ્ઠો 7મો લઘુ ગુરુ ગુરુ, અને બીજા ચોથા ચરણની અંદર 5 6 7 અક્ષર છે લઘુ ગુરુ લઘુ. આ બંધારણ તેનું છે મિત્રો. આ હતા આપણા એક વાક્યના પ્રશ્નો. થોડીક તમે પ્રશ્ન જોઈ શકો છો વિભાગ ડીમાં કેવું કેવું પૂછેલું છે. આશા રાખું છું આપના વિડીયો પસંદ આવ્યો હશે. આપણે લાઇક પણ કર્યો હશે, કાંઈ પ્રશ્ન તો કમેન્ટ પણ કરી હશે. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. આવો નવો પ્રેમ અમને આપતા રહેજો.